શાસ્ત્રીજી મહારાજના વખતના સંત નિર્ગુંડા સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના વિશે ગોવર્ધનભાઈ કોઠારીનો અભિપ્રાય ટાંકતા કહ્યું હતું કે જો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ એના ધન અને સ્ત્રીના ત્યાગમાં ફેર પડે તો મારું માથું ડૂલ થઈ જાય. જીવન સત્પુરુષનું જીવન એવું છે, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું, યોગી બાપાનું જીવન એવું, આજે મહંત સ્વામી મહારાજનું જીવન એવું છે. યોગી બાપા જ્યારે સારંગપુરમાં વિરાજમાન હતા અને એ વખતે આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ વડતાલ સંસ્થાના આચાર્યશ્રી એ વખતે ત્યાં સારંગપુર હનુમાનજીનું મંદિર છે એટલે ત્યાં પોતે પધારેલા હતા. યોગીજી મહારાજ એમને ખબર પડી કે આચાર્યશ્રી આવ્યા છે એટલે યોગી બાપા એમને કીધું કે ચાલો આપણે એમના દર્શને જઈએ, મળવા જઈએ. યોગી બાપા આચાર્યશ્રીને મળવા માટે ગયા અને યોગી બાપાની રીત હતી, બાપાએ દંડવત કર્યા એટલે આનંદ પ્રસાદજી મહારાજ એકદમ ગદગદ થઈ ગયા. એમણે યોગી બાપાને ના પાડતા કીધું કે આપ દંડવત ના કરશો. યોગીજી મહારાજ વિરાજમાન થયા અને તે વખતે આનંદ પ્રસાદજી મહારાજ પોતે ઉત્તર ભારતમાં વધારે રહ્યા હતા એટલે હિન્દી મિશ્રિત ગુજરાતી પોતે બોલતા એટલે એમણે એકદમ યોગીજી મહારાજને હાથ જોડીને કહ્યું કે યોગીજી મહારાજ આજ ભગવાન સ્વામિનારાયણ આપકે પાસ હૈ, હમ પર કૃપા દ્રષ્ટિ રખના. આ સંત એવા છે, આજે સ્વામિનારાયણ ભગવાન એમની પાસે છે. ભલે પોતે ધર્મની ગાદી ઉપર વિરાજમાન હતા પણ એમનો અંતરાત્મા કબૂલ કરતો હતો કે સ્વામિનારાયણ ભગવાન આમની પાસે અત્યારે છે. એ શું એમનું યોગી બાપાનું જીવન, પ્રમુખ સ્વામી મહારાજનું એવું જીવન હતું કે વિરોધ કરનાર હોય એના હૃદયમાંથી પણ એકવાર તો ઉદ્ગાર નીકળી જાય કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈ ખામી કોઈ કાઢી શકે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા. 1988ની વિદેશ યાત્રા પછી બાપા પાછા આવ્યા હતા અને તે વખતે એમની સ્વાગત સભા હતી તો તેમાં હરીન્દ્રભાઈ દવે આવ્યા હતા. હરીન્દ્રભાઈ દવે પોતે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર, ગુજરાતી ભાષાના કહેવાય અને પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં પોતે આવ્યા હતા અને સ્વામી બાપા વિશે એમને અપાર આદર હતો. તો એ સ્વાગત સભાની અંદર હરીન્દ્રભાઈએ એક વાત એવી કરી કે પ્રમુખ સ્વામી મહારાજને ઉદ્દેશીને કે સ્વામી અમે તમે જેમ સારા વિચારો આપો છો, તમે જેમ બધાને પ્રેરણાઓ આપો છો સારી, એમ અમે પણ આ લેખો લખીને કે પુસ્તકો દ્વારા કે પ્રવચનો દ્વારા અમે પણ સારા વિચારો તો સમાજની અંદર રજૂ કરીએ છીએ. પણ અમને અનુભવ એ થાય છે કે આપના શબ્દોની ખૂબ અસર થાય છે અને અમારા જે શબ્દો છે અમે વાત તો કરીએ છીએ પણ એની અસર થતી નથી. એનું કારણ શું છે? પછી પોતે જ જવાબ આપ્યો. એમણે કીધું કે સ્વામી મને એવું લાગે છે કે એનું કારણ એ છે કે જો આપણી પાસે બેંકના ખાતામાં બેલેન્સ હોય જમા થયેલું અને પછી જો આપણે ચેક લખીએ તો એમાંથી રૂપિયા મળે, પણ આપણી પાસે બેંકમાં બેલેન્સ ન હોય અને આપણે લાખ રૂપિયાનો ચેક લખીએ તો ચેક બાઉન્સ થાય. આ વાત કરીને એમણે કીધું કે એવી રીતે અમે વાતો તો સારી કરીએ છીએ પણ અમારી પાસે આચરણનું બેલેન્સ નથી એટલે અમે જે વાતો કરીએ ને બાઉન્સ થાય છે, એ સ્વીકાર નથી થતી. અને આપની પાસે વર્તનનું અબજોનું બેલેન્સ છે એટલે તમે જે વાત કરો છો ને ક્યારે બાઉન્સ થતી નથી, સીધી હૃદયમાં ઉતરી જાય છે અને એ અનુભવ બધાએ કરેલો છે. સીધા સાદા શબ્દો હોય પણ એનાથી રૂપાંતર થઈ જાય સામેવાળી વ્યક્તિનું. આજે આપણે મહાન સ્વામી મહારાજને જોઈએ છે કે એમનાથી સામેવાળાનું રૂપાંતર થઈ જાય છે. એ બળ કયું છે? પોતે જીવ્યા છે, એમનું આચરણ. આજે આ 90-91 વર્ષની સ્વામીશ્રીની ઉંમર થઈ, ખુલ્લી કિતાબ જેવું મહાન સ્વામી મહારાજનું જીવન છે અને એમાં બધાએ અનુભવ કર્યો છે. મહાન સ્વામી મહારાજ એમના જીવનમાં ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળવાનો જે તાન, એમના વચનની અંદર લેશ માત્ર ફેર ન પડવા દેવો, ગુરુ યોગી બાપાના વચનમાં લેશ માત્ર ફેર ન પડવા દેવો. એ નાનું વચન હોય કે ગમે તે હોય પણ ગુરુએ કહેલું છે, ભગવાને કહેલું છે, કોઈ પણ સંજોગોમાં એમના વચનમાં ફેર પડવા ન દેવો. એ એમનું આચરણ છે, બધાએ નજીકથી જોયું છે. શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાના વચન પ્રમાણે જે 5 નિર્જળા ઉપવાસ આવે એમની 83 વર્ષની ઉંમર સુધી
એમની બાયપાસ સર્જરી થઈ ગયા પછી 15 વર્ષ સુધી એમણે એક પણ ટીપું પાણીનું મોઢામાં મૂક્યું નથી. નિર્જળા ઉપવાસ હોય, સખત ભીડો હોય, વિચરણ હોય, કથા વાર્તા હોય, શિબિરો હોય, પણ એમણે નક્કી કર્યું છે કે ઈષ્ટદેવનું ને ગુરુનું વચન. એટલે નાની વસ્તુ છે. હવે એમના માટે તો 80 વર્ષ ઉપરની ઉંમર થઈ ગઈ અને બાયપાસ સર્જરી કરાવી પછી કયો નિયમ લાગુ પડે, પણ નાના નિયમમાં પણ ફેર ન પડવા દેવો. એમણે એક આજ્ઞા પોતાના ઈષ્ટદેવની યથાર્થ પાળીને બતાવી છે. એટલે એમાં લેશ ફેર પડવા દીધો નથી. એને દેહના કુચ્ચા બોલાવી દીધા ગુરુની આજ્ઞામાં, પણ ફેર ન પડવા દીધો. બાયપાસ સર્જરી થયા પછીના 10 દિવસ પછી ઉપવાસ આવ્યો હતો હરિજયંતીનો, અને મહાન સ્વામી મહારાજની તીવ્ર ઈચ્છા હતી કે મારે આ નિર્જળા ઉપવાસ કરવો જ છે 10મા દિવસે. હવે તે વખતે પછી પ્રમુખ સ્વામી મહારાજે સ્પેશિયલ આજ્ઞા કરી અને ત્યારે સ્વામીએ દવા પૂરતું એ વખતે પ્રવાહી લીધું, પણ એમના અંતરમાં વર્તનની જે તમન્ના દેખાય છે ને એમાં ફેર પડવા દેવો નહીં. એટલે એમનું આચરણ બોલે છે અને એટલે એની અસર સીધી બીજા ઉપર થાય છે. એમના વર્તનની અસર બોલ્યા વગર અસર થઈ જાય છે. મહાન સ્વામી મહારાજ પોતે રાજકોટ જન્મ જયંતિ નિમિત્તે જ્યારે ત્યાં પધાર્યા, હવે એરપોર્ટ પર એમનું સ્વાગત કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એક વ્યવસ્થામાં હતા, એમનું જાડેજા સાહેબ એમનું નામ હતું. હવે એમને તો સત્સંગ સાથે કોઈ સંબંધ નહોતો, એ તો પોતાની ડ્યુટીના ભાગ તરીકે ત્યાં હાજર રહ્યા હતા. અને થોડીક એલર્જી પણ ખરી એમને સંપ્રદાય પ્રત્યે અને સાધુ સંતો પ્રત્યે થોડીક એલર્જી, એટલે દૂર રહેવા પોતે માગતા હતા. પરંતુ જ્યારે મહાન સ્વામી મહારાજ પધાર્યા ત્યારે ત્યાં આગળ જે સ્વાગતની અંદર હરિભક્તો ગયા હોય તો એમાંથી કોઈ એમના હાથમાં હાર પકડાવી દીધો અને કીધું કે તમે સ્વામીને હાર પહેરાવો. એટલે પછી પીઆઈ સાહેબ હતા, એટલે પ્રમુખ મહાન સ્વામી મહારાજ પાસે ગયા અને એમને હાર પહેરાવ્યો. મહાન સ્વામી મહારાજ સાથે એમની 4 આંખો ભેગી થઈ. એક પણ શબ્દનો વાર્તાલાપ સ્વામી સાથે એમને થયો નથી, કોઈ વાત સ્વામીએ કરી નથી, પણ સ્વામીની એ દૃષ્ટિ, એમાં જે નિર્મળતા, એની એટલી ઊંડી અસર એમના પર થઈ. એ જ ક્ષણે એમનું વર્ષો જૂનું વ્યસન છે કાયમ માટે નીકળી ગયું. એમણે કીધું કે મેં આ વ્યસન છોડવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા હતા. એમણે કીધું કે મારા પિતાએ પ્રયત્નો કર્યા હતા. એમણે કીધું કે મારી નાની દીકરી, એના ઉપર મને બહુ હેત છે, તો એ દીકરીના સમ ખાઈને મેં કેટલી વખત આ વ્યસન છોડવા માટેના પ્રયત્ન કર્યા હતા. લોકોએ સમજાવ્યા હતા, હું પણ સમજતો હતો મારે છોડવું જોઈએ, પણ જે છૂટતું નહોતું. મહાન સ્વામી મહારાજની આંખોમાં એવું શું છે કે એમના યોગમાં આવ્યો અને મારું જીવન રૂપાંતર થઈ ગયું. તો આવા એક પ્રસંગો નથી. એમના યોગમાં આવનારને નાસ્તિકતા ખરી પડે, એમના યોગમાં આવનારને નવું આધ્યાત્મિક જીવન પ્રાપ્ત થાય, એમના યોગમાં આવનારને અંતરદૃષ્ટિ થવા માંડે કે મારે આવું કરાય અને મારે આવું ન કરાય. એ સ્વામીના હૃદયની નિર્મળતા છે. અને બીજા બધા તો ઠીક, પણ રાત દિવસ જે એમની સાથે રહે છે આપણા 1200 સંતો. આ બધા સંતો કેવા છે કે એ બધા ઘર-બાર છોડીને આવ્યા, અને સંતો છે ને એને એ લોકો વશ ન કરી શકે, કારણ કે મા બાપ વશ ન કરી શક્યા હોય ત્યારે તો અહીં આવ્યા હોય. કોઈના વશમાં ન રહ્યા હોય, કોઈના બંધનમાં ન રહ્યા હોય, એને કોઈ પડી ન હોય, જે બધાથી કેટલા નિર્લેપ હોય ત્યારે અહીં આવ્યા હોય. એ કોઈનાથી બંધાય, એ કોઈના સાંકળમાં બંધાયેલા રહે. પણ પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહાન સ્વામી મહારાજ 1200 સંતોને એમણે કઈ દોરીથી બાંધીને રાખ્યા છે.